અંકલેશ્વર જીઆઈડીસીમાં આવેલી ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં પ્રચંડ ધડાકા સાથે બ્લાસ્ટ થતાં 4 કામદારોના મોત નીપજ્યા હતા, જ્યારે અન્ય 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એકનો મૃતદેહ પ્લાન્ટની બહાર ઉડીને કંપનીના કેમ્પસમાં પડ્યો હતો. અંકલેશ્વરની ડેટોક્સ કંપનીમાં બ્લાસ્ટની ઘટના બાદ એક કામદારનો મૃતદેહ કંપની બહારથી મળી આવ્યો હતો. બ્લાસ્ટમાં મૃતદેહ ફંગોળાયો હોવાની આશંકા હાલ સેવાઈ રહી છે. આ દુર્ઘટના બાદ કામદારો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યો છે. કંપનીના ગેટ પર બેસી કામદારોએ હંગામો મચાવ્યો છે. કંપનીના એમી પ્લાન્ટમાં સ્ટીમ પ્રેશર પાઇપ ફાટતા બ્લાસ્ટ થયો હોવાનું અનુમાન લગાવ્યું છે. ડેટોક્સ ઇન્ડિયા કંપની ઇન્ડસ્ટ્રીયલ વેસ્ટના નિકાલનું કામ કરે છે. જે કંપનીમાં પ્લાન્ટમાં ફિટ ટેન્ક પર રેલિંગ લગાવવાની કામગીરી ચાલી રહી હતી, જેમાં રેલિંગ માટે કામદારો વેલ્ડિંગ કરી રહ્યા હતા. તે દરમિયાન અચાનક બ્લાસ્ટ થયો હતો. આ દુર્ઘટનામાં 4 કામદારોના મોત થયા અને 4 કામદારો ઇજાગ્રસ્ત થયા છે. બ્લાસ્ટ એટલો પ્રચંડ હતો કે એક લાશ પ્લાન્ટની બહાર ઉડીને જીતાલી રોડ પર કંપનીના કેમ્પસમાં પડી હતી. બનાવની જાણ થતાની સાથે જ ફાયર ફાઇટરો તેમજ સેફટી એન્ડ હેલ્થ વિભાગની ટીમ ઘટના સ્થળે પહોંચી છે. આ તરફ પોલીસ કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો છે. બ્લાસ્ટની માહિતી મળતા જ લોકોના ટોળા પણ કંપની બહાર એકઠા થઈ ગયા છે. ઘટનાના પગલે એસડીએમ અંકલેશ્વર ભવદીશસિંહ જાડેજા, મામલતદાર કરણસિંહ રાજપૂત, ફેક્ટરી ઇન્સ્પેક્ટર આશુતોષ મહેરિયા પણ સ્થળ પર દોડી આવ્યા હતા. ઘટનાની ગંભીરતાને લઈ જિલ્લા કલેક્ટર તુષાર સુમેરા પણ સ્થળ પર દોડી આવ્યા હતા, જેઓ કંપની ગેટ પર પહોંચતા જ કામદારો અને તેમના પરિવારોએ ઘેરાવો કરી ઉગ્ર રજૂઆત કરી હતી. ઘટનામાં સ્થળ પર હરિનાથ યાદવ, પિયુષ પાસવાન, મુકેશ યાદવ અને અશોક ઠાકોરના મોત થયા હતા, તો ઇજાગ્રસ્તના નામ હજુ સામે આવ્યા નથી. આ અંગે કંપની દ્વારા કંઈ પણ કહેવા સામે આવી ન હતી, તો લોકોના પ્રચંડ રોષને લઈ कंपनी खाते स्थिति स्फोट। आज डेटॉक्स इंडिया प्राइवेट लिमिटेड में एक्सीडेंट हुआ है, जहां एक रिएक्टर फटा है, जिसके अंदर 10 से 12 बॉडी मिल नहीं रही है और कहाँ है पता नहीं चल रहा। किसी का हाथ मिल रहा है, किसी के पैर मिल रहा है, किसी का कुछ मिल रहा है। अभी थोड़ी देर पहले एक न्यूज़ आई कि ये 4 जन है, इनका सर्टिफाइड नहीं हो रहा है, जिसमें नाम है एक हरिनाथ यादव, पीयूष पासवान, मुकेश यादव, अशोक ठाकुर और 7 से 8 लोग हैं जिनका पता नहीं है। मैनेजमेंट आके यहाँ पे कुछ बता नहीं रही है, कुछ बोल नहीं रही है। ये एक्सीडेंट 11:30-12 बजे के बीच हुआ है। अभी तक, जो कि 4 बजने आ गया, अभी तक ये लोग कुछ जवाब नहीं दे रही है। इनकी नीयत क्या है हमें कुछ समझ नहीं आ रही है। बॉडी यहाँ से वहाँ, एक बॉडी जंगल में मिली है, कमर के नीचे का पार्ट जंगल में मिला है। अब ये समझ में नहीं आ रहा है कि 100 मीटर बॉडी उड़ के 100 मीटर वहाँ कैसे आ गई, 100 मीटर दूर की दूरी पे कैसे पहुंच गई। इसका मतलब यहाँ की कंपनी बॉडी को छुपाने की कोशिश कर रही है, यहाँ उधर इधर कर रही है। कुछ जिनके रिलेटिव है वो आके खड़े हैं, जिनके रिलेटिव नहीं है उनका क्या, उनका तो कुछ ज़्यादा पता ही नहीं चलेगा और ये लोग धीरे धीरे छुपा देंगे। इनको हम बोल के थक गए कि आओ हमें बताओ। गेट बंद करके रखी है, पुलिस यहाँ खड़ा करके रखी है, हम लोगों को अंदर जाने नहीं दे रही है। ना तो कोई कंपनी का रिस्पॉन्सिबल पर्सन आके हमसे बात कर रहा है। हमने बोला कि आके बात करो, हमें बताओ, लेकिन कोई जवाब नहीं दे रहे हैं। એવું હતું કે આજે સવારના આ કંપની કે જેનું નામ ડિટોક્સ ઇન્ડિયા પ્રાઇવેટ લિમિટેડ છે, એમાં અમારે ત્યાં પંચમૂર્તિ ફેબ્રિકેટર કરીને કોન્ટ્રાક્ટર છે, એમને અમારા એક 75 KLની ફીડ ટેન્ક છે, એ ફીડ ટેન્કની ઉપર હેન્ડ રેલિંગ લગાવવાનું કામની પરમિટ આપેલી હતી. એના માટે કામ ચાલુ હતું અને કરીબન 12:40 એક અવાજ આવ્યો. તો જેવો અવાજ આવ્યો તો અમે લોકો ત્યાં જઈને જોયું તો જે ટેન્કની રૂફ હોય કે જેને ડિસેન્ડ કહીએ ટેન્કની ઉપરનો, એ ફેંકાઈ અને કરીબન 15-20 મીટર દૂર પડેલો હતો અને બે શ્રમિક માણસના ત્યાં મૃતદેહ જોવા મળેલા હતા. અને પછી અમે તપાસ કરતાં બાકીના 2 માણસો, કારણ કે એ કામ ઉપર 4 માણસો એંગેજ હતા, એટલે બાકીના 2 માણસોની શોધખોળ કરવાથી પછી એક માણસ ટેન્કની પાછળની સાઈડમાંથી મળેલો અને એક માણસ જે છે એ બાઉન્ડ્રીની બાજુમાંથી બહારની સાઈડમાંથી મળેલો હતો. અન્ય કામદારને કોઈ કેજ્યુઅલિટી નહીં, એ સિવાય કોઈ કામદારને કોઈ કેજ્યુઅલિટી. તંત્રને કેમ લેટ જાણ કરાઈ? નહીં, તંત્રને કોઈ લેટ જાણ નથી કરેલી. જેવો 12:40નો ઇન્સિડન્ટ થયો એટલે અહીંયા સીધા અમે સ્પોટ ઉપર પહોંચ્યા. સ્પોટ ઉપર પૂછી અને તરત વાડા સાહેબને, પીઆઈને અમે ફોન કર્યો, રાખોલિયા સાહેબને ફોન કર્યો, ફેક્ટરી ઇન્સ્પેક્ટરમાં મેડમને ફોન કર્યો. સાહેબ નહોતા એટલે મેડમ જોડે વાત થઈ, લેબર ઇન્સ્પેક્ટરને ફોન કર્યો અને ઓથોરિટીને જેને બી બધાને જાણ કરવાની હતી બધાને અમે લગભગ 12:40નો ઇન્સિડન્ટ હતો, અરાઉન્ડ 1 વાગ્યા આજુ બધાને ઇન્ફોર્મ કરી દીધું હતું. આટલી મોટી ઘટના કેવી રીતે બની ગઈ? જ્યારે કંપની આટલી બધા સેફટીના અને એના પગલાં લેતી હોય છે, ત્યારે એક કંપનીનો કામદાર ઉછળીને પ્રીમાઇસીસની બહાર પડો, શું કહેશો, કેટલી મોટી ઘટના આપણી દ્રષ્ટિએ છે? સાહેબ, ફર્સ્ટ ઇન્ફોર્મેશન રિપોર્ટ પ્રમાણે કે એક
જે ટેન્કનું રૂફ જે ઉડી અને બહાર ગઈ છે દેટ ઇઝ પહેલું ઇન્વેસ્ટિગેશન, મતલબ એના માટે કરવું પડશે. તો એ ડિટેલ અમારે ઇન્વેસ્ટિગેશન કર્યા પછી ખબર પડશે કે એ કેમ થયું છે. એટલે અત્યારે મારા માટે એનું વધારે કેવું બહુ મતલબ પેલું નહીં થાય, કારણ કે એનું ઇન્વેસ્ટિગેશન પછી જ થશે. વર્તનની માંગણીને લઈને ધરણા પર બેસી ગયા છે, કંપની શું કરશે એમના માટે? તો એઝ એ કંપની અને કંપની મેનેજમેન્ટ તરફથી કામદારોના પરિવારને જે સહાયની જરૂર છે એ મેક્સિમમ સહાય અમે કરવા માટે કંપની મેનેજમેન્ટ તૈયાર છે. થેન્ક યુ. આજરોજ 1 વાગ્યાના રાઉન્ડ અંકલેશ્વરમાં સ્થિત ડેટોક્સ ઇન્ડિયા કંપનીમાં બોઇલર ઉપર સેફટીનું કામ કરતા બ્લાસ્ટ થયેલો, જે અંતર્ગત ટોટલ 4 લોકોની કરુણ મૃત્યુ થયું છે, જેની પીએમ તથા ફોરેન્સિકની કાર્યવાહી હાલ ચાલુ છે. ઓકે.